અમીરગઢમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ મેદાને છે। અમીરગઢ હાઈવેથી રેલી યોજી અને મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી। ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા માટે માગ કરાઈ છે તથા મગફળીના પાક નુકસાનીનું વળતર આપવા માટેની પણ માગ કરાઈ છે। જમીન રીસર્વેની કામગીરી અહીં અટકી છે, જે તાત્કાલિક શરૂ કરવા માટેની માગ કરાઈ છે અને ગેરકાયદે થતું ખનન બંધ કરવા માટેની પણ માગ રજૂ કરાઈ હતી। સર્વ ખેડૂતો અમીરગઢ ખાતે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। એના અંદર 4 મુદ્દા હતા અમારા। પહેલો મુદ્દો અમારો કે સરકારે જે ખાતરના ભાવ વધારો કર્યો છે એ પાછો ખેંચવો। બીજો મુદ્દો રીસર્વેનો છે, એ રીસર્વેના અંદર જે પણ કામગીરી બંધ છે એમને પૂર્ણ કરવી। ત્રીજો મુદ્દો અમારો કે જે અમારા વરસાદના કારણે પાક નિષ્ફળ ગયા છે એને અમને સાચો ન્યાય આપવો। અને ચોથો મુદ્દો અમારો બજરી ખનનનો છે, એ તાત્કાલિકના તાત્કાલિક ધોરણે એ બંધ કરે એવી અમને સરકારશ્રીને અપીલ છે। જો આ નહીં કરવામાં આવે તો ભવિષ્યના અંદર ખેડૂતો મોટું આંદોલન કરશે। અમીરગઢના તાલુકા પ્રમુખ છું। અમારે કહેવાનું એવું છે કે જે ભાવ વધારો થયો તાત્કાલિક પાછો ખેંચી લે। અને એક અમારો મેઇન મુદ્દો એ છે કે ટોલ નાકાનો જો અમુક માણસો લેશે, અમુકનો નથી લેતા, એ તાત્કાલિક બંધ થઈ જવો જોઈએ। જો બંધ નહીં થાય તો અમે મોટી રેલી રૂપે ત્યાં દેખાવો કરશું અને રોડ બંધ કરશું।